समस्त ब्रह्म समाज संगठन इंडिया जेना द्वारा सुंदर एवं आयोजन कोटि अतिरुद्र महायज्ञ जेना द्वारा समग्र ब्राह्मण सहित हिंदू सनातन धर्मी विषय तेना उत्कर्ष અને વિકાસ માટેનું આયોજન આપણી વચ્ચે દ્વારકાની અંદર તેમના પ્રમુખ શ્રી હર્ષદભાઈ વ્યાસ જોડાયેલા છે। હર્ષદભાઈ વ્યાસ, તમારું સ્વાગત છે। શું છે આખું આ આયોજન, એના વિશેની માહિતી દર્શક મિત્રોને આપશો। અમારું આયોજન 12 જ્યોતિર્લિંગ યજ્ઞમાળા છે। એમાં 108 કુંડી બનાવી 12 જ્યોતિર્લિંગમાં 9 કુંડી પાઠ કરી અને કોટિ અતિરુદ્ર યજ્ઞનું આયોજન છે। અને આ આયોજન ફક્ત સનાતન હિન્દુઓના કલ્યાણ માટે, બ્રાહ્મણોના વિકાસને કલ્યાણ માટે છે। આ આયોજનમાં કઈ રીતે બ્રાહ્મણો જોડાઈ શકશે, કઈ રીતે આ આયોજન થશે, તેની પણ જરાક વિસ્તૃત ચર્ચા કરશો। આ આયોજનમાં અમે દરેક બ્રાહ્મણોને આહ્વાન કરી છે કે કોઈ જોડાવા માટે કોઈ ચાર્જ નથી અને એક જ્યોતિર્લિંગમાં 26 કપલ અને 26 સિંગલ બ્રાહ્મણો યજમાન પદે જોડાઈ શકશે। અને જે બ્રાહ્મણ અતિ ગરીબ હોય, જેની આર્થિક આવક 10-12-15 હજાર જેવી ઓછી હોય, તેને આવવા જવાનું બ્રાહ્મણોને પણ ભાડું આપવામાં આવશે। અને જે વહેલા તે પહેલાંના ધોરણે અમે એને નોંધ કરશે અને આ ફોર્મ સાથે પોતાનો ફોટો લગાડી એક આધાર કાર્ડની ઝેરોક્સ જોડી અને એ ફોર્મની અંદર અમે જાહેર કર્યું છે એની પ્રિન્ટ કરીને અમને મોકલવાનું રહેશે। તો દ્વારકાની અંદર સુંદર એવું આ આયોજન, જેની અંદર તારીખ આગામી 8 ફેબ્રુઆરી 2026 થી 16 ફેબ્રુઆરી 2026 સુધી 12 જેટલા જ્યોતિર્લિંગ છે તેમાં સુંદર એવું આયોજન આ સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે। લગભગ 12 જેટલા સદસ્યો અલગ અલગ ગામની અંદર, દ્વારકા છે, જામનગર છે, રાજકોટ છે, જામ રાવલ છે, ત્યાંથી અલગ અલગ સદસ્યો જોડાયેલા છે, જેના સંપર્ક નંબર પણ આપવામાં આવ્યા છે। તેના પાસે સંપર્ક કરી પોતાનું નામ નોંધાવી અને એ યજ્ઞ જે છે એની અંદર દરેક બ્રાહ્મણ સમાજ જે છે એ જોડાઈ શકશે। દ્વારકાની અંદર ગોગડી બ્રાહ્મણ જ્ઞાતિ 505 સંસ્થાના કાર્યાલયની અંદર આજે દ્વારકા સમસ્ત બ્રહ્મ સમાજ છે તેના આગેવાનો આ મિટિંગની અંદર જોડાયા હતા અને ભરોસો આપવામાં આવ્યો છે કે દ્વારકા સહિતના તમામ, નાગેશ્વર સહિતના તમામ જ્યોતિર્લિંગ છે તેમાં જે બનતી વ્યવસ્થા હશે તેમાં સાથ અને સહકાર અમે આપશું। આ રીતે તમે અમારી ચેનલને જોતા રહેશો, અમે તમને નવી નવી અપડેટ આપતા રહેશું। ત્યાં સુધી દ્વારકાધીશની પુરોહિતના જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ।